ગાંધીનગર એસીબી દ્વારા લાંચિયા લાયસન્સી સર્વેયરને લાંચ લેતા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. મહેસાણામાં ખેડૂતની જમીનની હિસ્સા દુરસ્તી માટે માપણી કરવાના બદલામાં 70,000 રૂપિયાની લાંચ લેતા મહેસાણા કચેરીના લાયસન્સી સર્વેયરને ગાંધીનગર એસીબીની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યા છે. બહુચરાજી તાલુકાના સુરજ ગામમાં એક યુવકને પોતાની જમીનના હિસ્સા દુરસ્તી માટે મામલતદારનો હુકમ મળ્યા બાદ તેની માપણી અને નકશો બનાવવાનો હતો, જેથી તેઓએ મહેસાણાના બહુમાળી સંકુલમાં આવેલી DILRની કચેરીના લાયસન્સી સર્વેયર આશિષ પરમારનો સંપર્ક કરતા તેમના દ્વારા આ કામ માટે 1,90,000 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી, જેમાંથી 70,000 રૂપિયા અત્યારે અને બાકીની રકમ કામ પૂર્ણ થયા બાદ આપવાનું નક્કી કર્યું હતું. યુવક લાંચ આપવા માંગતો ન હોવાથી તેણે ગાંધીનગર એસીબીનો સંપર્ક કર્યો હતો. ત્યારે આ અંગે એસીબીના PI DA ચૌધરી અને તેમની ટીમે છટકું ગોઠવ્યું હતું, જેમાં યુવક જ્યારે 70,000 રૂપિયા લઈને પહોંચ્યો ત્યારે આરોપી આશિષ પરમાર કોઈને શંકા ન જાય તે માટે યુવકને જૂની કોર્ટ કેમ્પસમાં ચાની કિટલી પર લઈ ગયો હતો, જ્યાં રૂપિયા સ્વીકારતા જ એસીબીની ટીમે આશિષ પરમારને ઝડપી પાડ્યો હતો. લાયસન્સી સર્વેયર આશિષ પરમારને ઝડપી લીધા બાદ તેના ઘરે પણ એસીબી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ કંઈ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી. જય હિન્દ, જય ભારત.